છે, ફરમાઈશ ઘણી બધી વાતો છે. આ હાથું ગી છે, તમે આ સાંભળો છો તો મેં રજૂ કરી શકી ને અમારાથી જેવું તેવું બોલાય નહીં. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ અમે ભલે કાંઈ નથી, પણ અમે જેની વાતો લઈને નીકળ્યા છે એ બહુ મહાપુરુષો થઈ ગયા છે. એ અદ્ભુત છે આ ધરતીના. એટલે મને ઘણી ફરમાઈશ, પણ એક મામા આવ્યો ત્યારનો કહેતા હતા અને યુવાનોને પણ ખૂબ ગમે છે. ભેહું સારતો ગીરમાં ત્યારે મેં લખેલી આ ગઝલ કે મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. આપણી આશા આપણે અંદરથી વિચાર હારા કરીએ તો વેલા મોડું કંઈક થાય ખરું. આ મેં લખ્યું ત્યારે હું પ્રોગ્રામે નહોતો દેતો, કાંઈ નહીં. બોલો કે શું લખ્યું મેં એમાં કે મળે જો હથવારો હારો તો બાપુ એક બે વાત કેવી છે. તો અટાણે કેટલા જણા હથવારો મળે વાતો સાંભળવા વાળા. આપણે આશા હારી કરી તો હારું થાય જ, હારું વિચારી તો હારું થાય. વિચાર મોટો હોવો જોઈએ. અને આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે, સમંદર તો હૈયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે. અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. દરેકની તાસીર જુદી હોય ને. હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે, અને તમારી હેડકી આવે તો યાર રાજ રાજી છે. તમારી હેડકી આવે તો યાર રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે. એમ અનેક વાતો આવે છે, આમ ધક્કા મારી મારીને આવે છે. જે હમણાં મેં વાત કરી છે દાના બાપાની ઉંબલની અને એક દરબારની જે બલિદાન, એવી એક ઘટના અહીંયા બધાય મામા ડાયરો ઇતર સમાજ 18 વરણ મળીને આવું સારું કામ કરતા હોય, બધાય રૂડું લાગે. પણ અમારે 6 ડાયરો પણ છે. એટલે એક નાનકડો પ્રસંગ મને યાદ આવે. અમારી સૌરાષ્ટ્રની ધરતી અને ભીંડોરા કરી અને ગામ, અને ભીંડોરા ગામની માલિકો મંગળ ગીતો ગવાતા હતા, રૂડા જકોળ બોલતા હતા, અને એક તરવરીયો લવર મૂછીઓ ઝીણી ઝીણી મૂછડી વાળો આયર બચ્ચો દલા છૈયા નામનો આયર છે, આજ તોરણ ચડ્યો છે. મંગળ ગીતો ગાતા ગાતા રૂડા કંઠવાળી આયરાણીઓ જોગમાયા જેવી ગાડાની માલિકો બેઠી હોવાની બળદોને ઘુગરમાળ બાંધ્યા છે. અને ભીંડોરાના પાદરમાંથી નીકળેલી જાન પરણવા ગઈ છે, અને બેનડીયું ગીત ગાતા હોય છે. શું કહેતા હોય છે? એક નાનકડો 5 મિનિટનો આ ગમતો પ્રસંગ, પછી મારે એક ગીત એમ કહેતા હોય છે. એ દલા બાપા છયા માટે, તરવરિયા યુવાન માટે, દલા આયર માટે કે દલા ભાઈની અમિયાલા રેલી આખડી રે, દલા છયાના લવિંગર ખડા નેણ વર રાજા તમારે ને તોલે બીજું કોઈ ના આવે રે. છૈયાવર લાડડા તમારે તોલે બીજું કોઈ ના આવે. જાન પરણવા ગઈ, ટૂંકમાં વાત કરું તો પરણીને પાછી વળી જાન હાંજ પડી ગઈ. જાન ગામના પાદરમાં પૂગે એની પેલા જાને પોરો ખાધો, કારણ કે ઘોડા ગાડા હોય કે હામું દેખાય છે પાદર, હવે ગામ પોરો ખાઈ લે. અને એમાં ધીંગાણાનો ઢોલ વાગ્યો, ગુંબીઓ માથે દાંડીઓ પડી, પડકારા થયા. ખબર પડી કે દલા છૈયાની જાનમાં બધા જોતાઓ આયરું છે, એ બધા તો જાનમાં વયા ગયા હતા. અને દગાખોર માણસોએ પાછળથી લાગ જોઈ અને કીધું કે આકડે મધ અને માખીઓ વિનાનું એવું ગામ. એટલે ભીંડોરામાં એ પરણવા ગયેલા આયરની જાનમાં બધા આયરું હોય, બીજા હગા વાલા 18 વરણ હારા હારા યુવાનો જાનમાં ગયેલા. એટલે ગાયુંનું ધણ વાળ્યું, જેમ હમણાં વાત થઈ એ રીતે ગાયુંનું ધણ વાળ્યું ની ખબર પડી. અને ઈ પડકાર સાંભળ્યો એટલે જુવાનો હમાનામાં મીડિયા થવા ગયા. ઓહો, વરરાજો હજી પરણીને આવે છે, અને વરરાજાને ખબર ન પડે એમાં આપણે બધા યુવાનો નીકળી જાય ગાયુંની વારે માટે. પણ હજી બીજા ઉભા થાય ની પહેલા તો તરવાર ભેળી હતી, કોડી છૂટી થઈને ફરાક કરતી, તરવાર બહાર કાઢી, ખડકીએ કાઢીએ ઘોર ખડક, 10 દિગપાળ થડકીએ ડગ, અને સલાંગ મારી ગાંડીગીરનો હવજ ઉભો થાય એમ દલો છૈયો ઉભો થયો. લાલ ટહેરું આખડીઓની માલિકો પડવા માંડાણી. વડીલોએ કીધું કે હા હા હા, ધીરો 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 દલા ધીરો, તું હજી પરણી તોરણ થી આવે છે. કંકુની લોળ જેવી આયરાણી છે, એ ભેળી ઘૂંઘટામાં બાજુમાં હજી તો પોરો ખાતો છે, જાન હજી ઘરે નથી પૂગી.
તું ધીરો રે, અમે બધા જઈએ છીએ ને ગાયું વાળી આવીશું. દુશ્મન ગમે એવા હોય કાંઈ ફેર ન પડે. હજી તે તારા કાંડે મીંઢોળ બાંધ્યું છે. અને એ વખતે દલ્લા છૈયા નામના એ આયરે કીધું તું કે હું મંગળ માંડવે તો પરણી આવ્યો, મંગળ વર્તી આવ્યો છું, પણ હવે મારા ગામની ગાયુને દુશ્મન વાળી જાતા હોય અને મોતનો માંડવો પરણવાનો બાકી રહ્યો છે, એ મોતને માંડવે દલ્લો છયો ન જાય તો હું આયરનો દીકરો ન કહેવા. ભલા માણસ, હવે મારાથી અહીં ઊભું ન રહેવાય. અને ગડગડતી દોટ મૂકી ઘોડલી માંથી સવાર થયો અને ઘોડલી ઉપડી. તેથી દલ્લા છૈયાની ભાઈઓ, પણ ઈ દલ્લા છૈયાની ઘોડલી ઉપડી વરરાજાની હારે બીજા દોડીને જે હતા એ કોઈ ઘોડે સવારો. બહુ મોટું પાળ હતું, ગાયું વાળવા આવ્યું. એ દુશ્મનો જાજા હતા, પણ દલ્લા છૈયાની ઘોડલી ભિંડોરાના પાદરમાંથી કેમ નીકળી છે? પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા હાથા ગાવે નાહી પાગા દુકાના જાદ કર ચોપકા નાકા ધરી પાગા હાથ ગાઈ નતો રીજા નાકા પ્રભે નજા હારા કભે રાજ ઠુમા 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 ધરી ખેલા જે મને તળપે ગટાકે માથે જાને સીતા તીર કાચરા બુડી કી બોડા કાનો પૂરી જર સોહે સમપે એરસા ગોડા વાલે રાસ તીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ મેરી નાકે ડાબા હેરી હેરી જોવે તિયા કાંદ તેરી હાલ અનેરી અનેરી વાહ ગોડા કતી તેરી ગાલ સોનેરી ભાઈ ભાઈ મારી સતા હરી ગુડિયા મેદાન ગણ રણ ગણ ફતે કરી સાગર વટ કરી રાખ્યો ભર્યો ફરી ફેરા ફરી ચડિયો મેમાં ચડિયો મેમાં ભર્યો ફરી ફેરા ફરી ચડિયો વિમાન મારું તો ગણ મંગાળો ગણ દેવારા જો તે કામ કર્યા નથી ભૂત જમદુ દીને દે મન મજબૂત જેનો ભૂતિયો દલો છયો ઘોડલીની માથે સવાર દઈને પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા હે દુશ્મનોની ફોજની માથે ત્રાટકો તરવરિયો યુવાન મીઠોળ બંધો નવલોયો યુવાન હજી કંકુની લોળ જેવી જોગમાયા જેવી આયરાણી છે એને એનું મોઢું હજી જોયું નથી, ઘૂંઘટામાં છે. અને એમાં દુશ્મનોની માથે ત્રાટકો બીજા આયરે સાથીઓ હતા એ પણ ત્રાટકા અને લડ્યો. ધણને પાછું વાળ્યું ભિંડોરા ગામના અને ધણને પાછું વાળતા વાળતા લડતા લડતા કોઈ એવો દુશ્મન હતો એમણે કટાર મારી છૂટી કટારનો ઘા કર્યો. એ ફારડા કરતી દલ્લા છૈયાના પેટમાં જેને કહેવાય કટાર લાગી, પણ કટાર એવી ધારદાર હતી કે સીધે સીધા આંતરેડા બહાર નીકળવા મંડાણા. એ લડતા લડતા પોતે એક હાથે ત્યાં ભેઠને પનિયાની ભેઠ વાળી લીધી, માથે ખબર ના પડે એ રીતે બાંધી દીધું, કસી અને ભેટ બાંધી દીધી અને લડ્યો. ટૂંકમાં વાત કરું તો ધણને પાછું વાળ્યું અને બધાય પાછા યુવાનો જે હારે હતા એ પણ પાછા વળ્યા. બધા રાજી રાજી થઈ ગયા કે વાંધો ન આવ્યો, કોઈને કઈ વાંધો આવ્યો નથી અને ગાયું વળી ગઈ છે. થોડી જડી આવતી જાતી બધાને ઈજાઓ થઈ છે પણ બહુ કઈ વાંધો નથી આવ્યો એમ કરીને બધા રાજી થતા હતા. અને ત્યારે દલ્લા છૈયાએ ઈ તરવરિયા યુવાને ઈ અડીખમ આયરે ઈ જુવાને એટલું કીધું હતું કે હવે જલ્દી કરો. કીધું કે હાલો દલાભાઈ હવે જટ પોખણા હવે ઘરે જાય. તો કે ઘરે જવાનું નથી, હવે મુરલીધર મહારાજ મને બોલાવે છે હે કે હવે મારે ઘરે નથી આવવાનું, તમે ઘરે જાઓ બધા, મને જ શમશાને લઈ જાઓ. તો કે આવી વાત શું કામ અશુભ વાત કરે છે? બસ મારે જમને અને મારે વાદ હાલે છે. તમને આ એટલે કરું છું જે હમણાં દાના બાપા ઉંમરની વાત કરી હોય તે પર પ્રતાપની શિવાજીની આ શહીદોની આ 23 માર્ચે કરતા હોય કે હવે દલ્લા બાપા છૈયાની જે હું વાત કરી રહ્યો સાહેબ, અત્યારે આપણે ધર્મ માટે ખાલી પૈસા જ બાપુ દેવા પડે છે.
પણ જેથી મરવાનો વખત હતો તેથી આ દેશની ધરતીના યુવાનો મરવા તૈયાર થતા હતા. એને કીધું કે મારે મોડું થાય, મને ઝટ કરો. અરે કે આવી કેમ બોલે? તો કે હા, પણ શમશાને ઘોડે બેહી ન જવાય. ઘોડા માથેથી નીચે ઉતરી ધીરે ધીરે ડગલા માંડ્યા. માણસોને કીધું જ સીતા હળગાવો, કોઈને માયનામ નથી આવતું. તું કે શું વાત કરે? તો કે મારા આંતરડા મેં બેહારી અને માથે ભેટ વાળી છે, ભેટ છોડું પછી એક ઘડી પણ હું જીવતો નહીં રહી શકું. મિત્રો, અમારા હદલાના આલેખ કરપડા નામનો કાઠી દરબાર, એણે જે અસમેરના ડગલા ભરેલા, એવું જ કામ ભિંડોરાને ટીંબે અહીંયા દલા છૈયાએ પોતે હાથે આવા ઇતિહાસો બહુ મળે, વિશ્વમાં ન મળે ક્યાંય. એવા સૌરાષ્ટ્રની ધરતીમાં ઇતિહાસો આવા બધા મળે છે. પોતાના હાથે 4 જણાને કાંધે બેહીને તો શમશાને બધા જાય, પણ અસમેરના ડગલા અહીંયા દલા છૈયાએ તેથી પોતાને હાથે શમશાન સુધી હાલીને ગયો તો. ચિતા ખડકાવવામાં પોતે મદદ કરી પોતાની, અને પછી ચિતાની માથે જેને કહેવાય બેહી અને છેલ્લી વાર બધાને જય મુરલીધર મહારાજ, જય જોગમાયા, જય હરસિદ્ધિ, જય ભગવતી, જય ભેળિયાવાળી, જય કરણી કરી અને ભેટામાં હાથે છોડી ત્યાં આંતરડા બહાર નીકળી ગયા. અને ચિતાની માથે પોતાને પગે હાલીને ગયો એવા દલા સૈયાએ કાળની છાતીની માથે ઉજળો ઇતિહાસ રચી દીધો. તો આજ પણ એના પાળીઓ ત્યાં ઉભો છે. કેટલી વાતો કરવી યાર. ગામડે ગામડે આજે પાળિયા ઉભા છે એ સનાતન પરંપરાને જાળવવા માટે, સનાતન ધર્મને ઉજળું ડંકા વગાડવા માટે આ બધા કપાણા છે. એને હું તમે નહીં ભૂલી એટલે માં હરસિદ્ધિ આપણા ઉપર કાયમ રાજી રહેવાની છે. દ્વારકા વાળો પણ રાજી રહેવાનો છે. છેલ્લે આ ગીત કઈ પછી પાછું ઇન્ટરવેલ આગળ જે આપ મોજ આવે એવી અમે પાછી કીધું એમ મોજ કરાવશું. પણ આ ગીત ન ગાઉં તો મને મજા ન આવે અને તમને પણ આનંદ આવશે આ ગીત સાંભળીને. ખૂબ આયલું છે આ ગીત, મારું જ લખેલું છે. એટલા માટે દ્વારકાધીશને યાદ કરું તો અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયાના મીઠા ભગવાન. ફળિયામાં મીઠા ભગવાન. બાવો ગઢ ગિરનારથી આવ્યો બાવલીએ, ભજન કર્યું બાવે ભજન કર્યું. બાવો ગઢ ગિરનારથી આવ્યો